મેરડીમાં મિત્ર જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં ખાસ અમે એક જડીબુટીની શોધ ગોતવા આવ્યા છીએ. જડીબુટી તો ગોતી લીધી છે, પણ એની ખાસ કાળજી આપણે એવી રાખવાની છે કે એની અંદર બહુ કાંટાવાળું એ જડીબુટી છે. તો અમે આખી સ્ટોરેજ કરીએ છીએ અહીં ભેગી. આ રીતની ભેગી કરી છીએ. એક બરણી લઈ આવ્યા છીએ. અમારે એક મિત્ર છે, આ અમારા ધરમભાઈ છે. એને અમે કાયલુનું કીધું છે કે ભાઈ અમારે આ જડીબુટી જોવે છે, એટલે અમે દી ઉજામાં આવી ગયા છીએ. થોડોક તડકો થઈ ગયો. આ અમારે અરવિંદ કાકા છે, એ સીપીઓ લાવ્યા છે. શું છે અરવિંદ કાકા? આ જડીબુટી છે ઓર્ગેનિક ફીંડવા. હા, ગુજરાતીમાં ફીંડવા કહેવાય. આનાથી લોહીનો સુધારો થાય. લોહીનો સુધારો થાય. લોહી બાળકના શરીરમાં ન બનતું હોય તો બહુ આપણે ફાયદાકારક થાય. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે એની આખી પ્રોસેસ બતાવશું. આને જો આ રીતના લાળો કાઢવાની. આની અંદર બહુ આ કાંટા હોય, કેવી રીતના ખોલવાના એ બતાવશું. આખી પ્રોસેસ આમાં આવેલા છે. આમ જો લટ લૂમ આમાં જો આમાં કાંસા છે. પછી આ જો આ રીતના બધા ફીંડવા આવેલા છે. આની અંદર આખા કાંટામાં આવી બધી જડીબુટી ઓલી કરવી હોય તો અમારા વિસ્તારમાં છે, કોમેન્ટ કરીને બતાવજો. આ બાળકોને, મોટા ને વડીલને ને બધાને બહુ ફાયદાકારક છે. જો આમાં આવેલા છે. તો અમે આખો વિડીયો આની માથે એવો બનાવીએ છીએ કે ભાઈ આ બાળકને બહુ ફાયદાકારક થાય. આ જડીબુટી આને કોઈ જો પાણીની જરૂર નથી પડતી. આ પથ્થર ઉપર છે. જો અમે જ્યાં ઉભાના પથ્થર જ છે. તો આ પથ્થર ઉપર આખી આનો છોડ ઉગેલો છે. તો અત્યારે એની સિઝન થોડીક પૂરી થવામાં છે, એટલે અમે થોડાક મોડા પીડ્યા છીએ. અમારા અરવિંદ કાકા ને ગૌતમ બે એક લાવું તીરખું લઈ લીધું છે. ઉપર ઓલું કરી નાખવાનું. આમાં ઝીણી ઝીણી લાળ હોય ને એ ખરી જાય. આની ફૂલ કાળજી રાખવી પડે. આ લાળ સાંભળીમાં ઉતરતી જાય. આનો પછી ખબર ન પડતી તો પ્રયોગ કરવો નહીં. આ રીતનું તીરખું એક આવો સીપીઓ લાવ્યા છે અમારા ધરમભાઈ ગોતી. અમારે કેશુભાઈ તો જબલું પહેરી લીધું છે હાથમાં, કાંટો ન લાગે એટલે. અમારે અરવિંદ કાકા કાંટા કાઢે છે. આ રીતનું ખોલવાનું. પેલા આ રીતનું ઊંધું નહીં ખોલવાનું. અમારા ધરમભાઈ જો ખોલીને બતાવે છે. આ રીતનું મટીરિયલ બધું કાઢી લેવાનું. એટલે આ પછી હવે આને ખાઈ જ જવાનું. અમે તમને ખાઈને બતાવશું. ધરમભાઈ ને આપો, ઓલા ભાઈ ને આપો. આ રીતનું ખોલવાનું હોય. ધ્યાન રાખજો અરુણ કાકા. આ કાંટા હોય પણ આ વસ્તુ આ રીતનું કાઢી નાખવાનું, આ રીતનું ખાઈ દેવાનું. હા, જો અમે લાઈવ ખાઈને બતાવી છીએ. અમારા કેશભાઈ તો લાઈવ ખાઈને બતાવ્યું છે. તાત્કાલિક લોહી બને, ખાડા ભેગું લોહી બને. આપણે માનો કે ગમે એ આપણે દવા લેવા જવાની ટ્રાય કરીએ કે હાલો ગાયકામાં ઓલું થઈ જાય. આને તમે 10 થી 15 દિવસ નહીના કોઠે ખાઓ તો આનું 8 દિવસની અંદર રિઝલ્ટ આપે. આપણે આ રિઝલ્ટ એક બાળકનું ઓલું કરીને પછી આ વિડીયો ઉતાર્યો છે ને એ બાળકનો અમે વિડીયો ઉતારીને કહેવું કે અમને રિઝલ્ટ કેવું બતાવ્યું છે. એ બાળકનો આખો ફોટો બતાવીશું તમને. આગલા વિડીયોમાં અમને કોમેન્ટ કરીને જણાવજો.
આ રીતની અમારે જો બરણી ભરે છે ગૌતમભાઈ. અને આમ તો લઈ જાઓ તો ફ્રીજમાં મૂકી દેવાનું. હા, લાડ બધા લઈ જાઓ તો અમારો અરવિંદ કાકાનું કહેવાનું એવું છે કે ફ્રીજમાં મેકી દેવાનું, એટલે આને કાંઈ બગડે નહીં. કાયમિક માટે અમને 8 દિવસ સુધી હાલ્યા કરે. ગાળાવાળા હોય નજીકમાં તો દરરોજને માટે નજીકમાં એટલે અમુક વિસ્તારમાં જ થાય છે. તો અમારે તો આ રીતની આખી આની કોઈ ઓલી નથી, એટલા બધા લાગેલા છે આની અંદર ફીંડવા. આને હથેળીઓ થોરે પણ કહેવામાં આવે છે, એવું છે ને ધરમભાઈ? અને હથેળીઓ થોર કહેવામાં આવે છે અમારી ભાષામાં. હા, કાંટો વાગી જાય. આની ખાસ કાળજી અમે સીપીઓ એટલે એ હાટું લેવા છે કે આની ખાસ કાળજી એટલે રાખવી પડે કે આ રીતની સીપીઓ કરીને ઉતારે છે અમારા ધરમભાઈ, કે ભાઈ કાંટો ન લાગે, નકર સાંભળીમાં ઉતરતો હોય ખબર ન પડે. તો જેને આની પૂરી માહિતી હોય એ વ્યક્તિને આને ઓલી કરવી. અમારે આ રીતનું સીંડું ગોતવું પડે. ધ્યાન રાખજો. મોબાઈલ જરીક નજીક રાખો ભાઈ. અમે જો એક બરણી લઈ લીધી, એક બરણી ભરી લીધી છે, એક સીપીઓ હાથમાં લઈ લીધો છે. અમારે અરવિંદ કાકાની આગળ થઈ જશે. એ ઉતાવળા માણા ઘાયા ગામાં ભાગે. કારણ કે અરવિંદ કાકાને ધરમભાઈ ને બેને પ્રેક્ટિસ પડી ગઈ તો જાય હતળાંગ ઉમેરે. અમે આંબાની કલમું છે, ધાર ઉપર રોપી દીધેલું છે. આ બધું આંબાની કલમું છે. અમે ફીંડવા તોડવા જાય છે ઉપર થોડાક. અમે થોડુંક લોકેશન ફરી જશે. આંબાની કલમું હાવ પથ્થર ઉપર રોપેલું છે. આ પથ્થર ઉપર બહુ વધારે સારી થાય કલમું. આમાં જો ફીંડવા જ આવેલા છે એટલા. આ લોહીનો સુધારો આપણે તમને હવે લાઈવ ફીંડવા તોડીને બતાવશું. અમારા આગલા વિડીયોમાં તમને બતાવશે. મને ઘડીક તોડવા દો, તમે બરણી પકડો. અમે ઘડીક ફીંડવા તોડે રાખીએ. અરવિંદ કાકા આને ત્યાં ભેગા કરશું. અહીંયા ખડમાં ભેગા કરી કાંટા ખેરે લઈ ગયા. જો ભાઈ આ રીતે સીપીએ ફીંડવા તોડીએ છીએ અમે. આમાં આ બધી લાળનું ધ્યાન રાખવી પડે. અમે સીપીઓ સ્પેશિયલ લાવ્યા. આ દવા માટેના ફૂલ કામના છે. ઓલપા ઉપર ધરમભાઈ તોડે છે. ઈ તો ગમે એ વસ્તુ, લીમડો કેમ કડવો હોય અરવિંદ કાકા, એમ આ વસ્તુ છે કાંટા વાળું, પણ આના ગુણ બહુ જોરદાર છે. કા ધરમભાઈ? એટલે આ થોડીક આપણને પરવેહો વાળી દે. પણ આનો ફાયદો હું તમને આખો વિડીયો ઉતારીને કોમેન્ટ કરીને જણાવજો. આખો વિડીયો અમે તમને આનો ઉતારીને બતાવશું કે અમને કેવું રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટ 100% મળે જ છે. અમારે અરવિંદ કાકાને તો મળી જ ગયેલું છે. પછી અમારે એક મિત્ર ઉપર ઓલા ધરમભાઈ જે ફીંડવા ઉતારે છે, એને ડોક્ટરે કીધું હતું કે ભાઈ તમે નૈણા ફીંડવા ખાઓ, લોહીની ટકાવારી આપણે લાઈવ આને ફોલવાનું છે ને પછી ખાવાનું છે. આ બધું આ લોહી જેવું, આમાં લોહી જેવું તો બની ગયેલું છે અરવિંદ કાકા. આ લોહીનું જ ભીડું હોય. આને જરીક ઓલે ખખેડ નાખો તો હું એકાદું ખાવ. હા, અમે તો ખખેડવા મીડ્યા છીએ. આપણે લાળ ઉતરી ગયું એવું એક આપો મને. આમાં પણ તાન બહુ રાખવું પડે. હા, આ તો આપણા મિત્ર છે એટલે આ મહેનત કરાવવા લાગે. નકર આમાં કોઈ હાથ ભરાવા માંગ્યા કાંટા કેવા અરવિંદ કાકા આપણે ફોલી છે હવે. આ લાઈવ અમારા અરવિંદ કાકા ફોલે છે. પાછા મને શીખવાડજો. હું અહીંથી ભરીને લઈ જાય પણ પછી પાછો હું તો એક કામ કરી પેલા પંજા પહેરી લઈ. અરવિંદ કાકા તમે ન ખાઈ તો ફોલીને મને આપજો. હા હા,
અરવિંદ કાકા તો ખાય થોડા થાય, અરવિંદ કાકા એક તો ઉપાડી જ જશે. કારણ કે મારે તો લોહી વધારવું પડશે ને, એ તો વધારી દીધું છે. એને તો ઘણું છે. તો આ અમુક અમુક વિસ્તારમાં થાય છે. જો આપણે આ એકલું લોહી જ છે, તમે ગણો તો આમ. તો આ નાના બાળકોને, મોટાને, નાના બાળકોને લોહી ન બનતું હોય શરીરની અંદર, એને આ તમે દવા કરતા વધારે કામ આપે છે. તો અમે જો લાઈવ ખાઈને બતાવી છીએ. તાત્કાલિક ખાવ ને રિઝલ્ટ. હા, અમારા અરવિંદ કાકાને રિઝલ્ટ મળી ગયું છે તાત્કાલિક. આપણે લાઈવ ખાઈને બતાવ્યું છે. અરવિંદ કાકાને તો મળે જ ને, હેડે છે કાયમ દાબે છે. અમારે કેશુભાઈ જો જબલા પેરી પેરીને ઉતારે છે. મહેનત કરે છે. હા, તમે એક જ ફોલીને ખવડાવ્યું છે. બીજું બોલો ભાઈ. બીજું ના ખબર, પેલા તડકાના થોડાક તોડે રાખીએ. ધરમભાઈ અમારા આમ ઉપર વ્યા જતા, આપણે ઉપર વ્યા જઈએ. અહીંયા જો આપણે એક ટકરો કરી દીધો. તો 1 મિનિટ. આપણે જો આ રીતના ફીંડવા તોડવા વહી આવેલા છીએ, તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ને નાના બાળકો માટે ખાસ આ વિડીયો નાના બાળકોને આગળ કરે એવી જડીબુટી છે. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને.